આજે ફૂલછાપ દૈનિક અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે સ્વર્ગસ્થ કિસાન નેતા ચૌધરી શરદ ચરણસિંહજીના જન્મદિવસને કિસાન દિવસ તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે કિસાનોને ખેતી માટે જે જરૂરિયાત છે આજના સમયની તાતી એ વિષયો પર માર્ગદર્શન મળી રહે અને આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય એ હેતુસર ફૂલછાપ દૈનિક દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મને હાજર રહેવા માટેની તક મળી છે એના માટે હું મારી જાતને ધન્ય માનું છું. આજના કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોને સન્માનવાના, ખેતીમાં નવી જે ટેકનિક આવી છે ડ્રોન ટેકનોલોજી, ટકાઉ ખેતી ઉપરાંત પ્રાકૃતિક ખેતી, મૂલ્યવર્ધિત ખેતી, આ બધી બાબતો અંગે વિશદ ચર્ચા વિચારણા થઈને ખેડૂતોને સમજ આપવામાં આવશે કૃષિ નિષ્ણાતો દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા, અને આ રીતે આપણી ખેતી વધુ સમૃદ્ધ થાય, ખેડૂતો સુખી થાય એ દિશામાં ફૂલછાપના પ્રયત્નને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને આ કાર્યક્રમમાં હાજર રહેતા ખૂબ આનંદની લાગણી થાય છે. આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ફૂલછાપ દ્વારા કિસાન દિવસ નિમિત્તે કિસાન કુંભ 2024નું આયોજન કરવામાં આવેલું. આજે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કિસાન દિવસ છે. દેશના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિવસે તેમની યાદમાં કિસાન દિવસ 2001માં ઉજવવાનું નક્કી કર્યું અને 2013થી આ કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કિસાન દિવસની ઉજવણી ખાસ કરીને ચૌધરી ચરણસિંહે જે ખેડૂતો માટે, ખેડૂતોને જે મુશ્કેલીઓ પડતી એ મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે કાયદામાં ઘણા ફેરફાર કર્યા અને ખેડૂતોના હિતમાં ઘણા એવા નિર્ણયો કર્યા કે જેને કારણે આ કિસાન દિવસ ઉજવવામાં આવે છે. આજના કિસાન દિવસ એ કિસાન કુંભ તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ફૂલછાપ દ્વારા આયોજન કરવામાં આવેલું. એમાં રાજ્યના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેલા અને આ જૂનાગઢના ઉત્સાહી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા હાજર રહેલા. આજના કિસાન દિવસની થીમ પ્રાકૃતિક ખેતી, ડ્રોન ટેકનોલોજી, ખેતીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, વેલ્યુ એડિશન જેવા જે અત્યારના જે પ્રશ્નો અને નવી ટેકનોલોજી જે આવી રહી છે એ નવી ટેકનોલોજી અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નવી ટેકનોલોજીના ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કઈ રીતે થઈ શકે એના માટેથી આ થીમ ઉપર આજનો કિસાન દિવસ કિસાન કુંભ રાખવામાં આવેલો હતો. જેમાં જૂનાગઢ અને આજુબાજુના ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના લગભગ 400 જેટલા ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાને જે કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય એનું નિરાકરણ લેવા માટે અને પ્રશ્નો પૂછી અને એનું નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન કરેલો છે.